તો જય માતાજી ફ્રેન્ડ, હું જાઉં છું સુરત થી હરિદ્વાર અને બધું પેકિંગ કરી રહ્યો છું. અને મારે 7 દિવસની ભાગવત કથા છે અને મારો ભાઈબંધ છે એ મને મૂકવા આવે છે રેલવે સ્ટેશને. તો હું નીકળી ગયો છું અને મને થોડી જ વારમાં ભગવતી પરોઠા આવું છે. ત્યાં મને કે તમારા ગઢવીની જ હોટલ છે, તો કે આપણે ત્યાં જમી લઈએ. પછી મેં કીધું ચાલો જમી લઈએ, બપોર થઈ ગયું હતું અને 4 વાગ્યાની ટ્રેન હતી. એટલે પછી અમારે જમવાનું આવી ગયું અને પછી તો મા સોનલના આશીર્વાદ લઈ અને મેં તો પૂછ્યું કે આ ભાઈ ક્યાંના છે, અમારા ગઢવી કવિરાજ છે. તો કે સારણ સમઢિયાળાના છે. અમે કે અચ્છા સારું. તો પછી ઓળખાણ કરી અને મેં જય માતાજી કીધા એકબીજાએ. અને પછી તો ત્યાંથી હું નીકળી ગયો. એટલે થોડી જ વારમાં ભાઈ લીંબુ સોડા પીવી છે. બધું સારું, ચાલ લીંબુ સોડા પી લઈ. અને થોડી જ વારમાં આવી ગયા છે રેલવે સ્ટેશને. અને રેલવે સ્ટેશને પહોંચતા જ તે પછી મેં કીધું હવે કુલી તો લેવો જોઈએ ને. સામાન બહુ જોયો તો 15 થેલા હતા. પછી તો કુલી કર્યો અને બધો સામાન લઈ અને પહોંચી ગયા ટ્રેનમાં. અને આ છે અમારી વલસાડ હરિદ્વાર ટ્રેન અને નીકળી ગયા છે હરિદ્વાર જવા માટે. તો પછી તો ભૂખ બહુ લાગી એટલે ટ્રેનમાં તો પાર્લે બિસ્કીટ એમ થાય કે બહુ સારા છે. તો આવી ગયા ટીટી અને ટીટી પૂછ્યું એટલે ટિકિટ બતાવો. એટલે ટિકિટ બતાવી પછી હું તો સૂઈ ગયો. અને સૂતા જ પછી એમ થયું કે હવે તો વડાપાવ આવ્યું. એટલે મેં તો ખાઈ લીધું વડાપાવ. અને પછી તો અમે પહોંચી ગયા હરિદ્વાર. અને આ છે અમારો સ્વાગત માટે હરિદ્વાર. અને હવે અમે જઈએ છીએ રૂમે. તો અમે બીજો મારો બ્લોગ આવવાનો છે લોંગ. તો આ બ્લોગ કેવો લાગ્યો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર ગંગે, હર હર મહાદેવ.